નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપનું સ્વાગત કરું છું. હું ભાવેશ સુત્રિયા. આજે આપણે સામાજિક જ્ઞાન ધોરણ 10 ચેપ્ટર નંબર 16 એનો એક ટોપિક છે ટકાઉ વિકાસ, પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણની વ્યૂહરચનાઓ અને પર્યાવરણની સુરક્ષા માટે કરેલા અથવા લીધેલા પગલાઓ. પહેલો પ્રશ્ન, પહેલી બાબત, ટકાઉ વિકાસ એટલે શું? ટકાઉ વિકાસ એક નવો શબ્દ છે. વિકાસ સાંભળેલો શબ્દ, સમજેલો શબ્દ છે, પણ ટકાઉ વિકાસ ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન સૂચવે છે. સૌપ્રથમ જોઈએ ટકાઉ વિકાસની વ્યાખ્યા શું છે. ટકાઉ વિકાસનો અર્થ કંઈક એવો થાય છે કે ભાવિ જે પેઢીઓ, આવનારી જે પેઢીઓ છે એની જે જરૂરિયાત, હાલની જે પેઢી છે એની જે જરૂરિયાત, આ બંનેની જરૂરિયાતો આપણે જોઈએ તો આપણી હાલની જરૂરિયાતો અને ભાવિ પેઢીની જે જરૂરિયાતો છે એ બંનેને સરખું મળી રહે અથવા તો આવનારા સમયમાં એને પણ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રાકૃતિક કે કુદરતી સંસાધનો પ્રાપ્ત થાય, આવો સામાન્ય અર્થ છે. હવે ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ તો ભાવિ પેઢીની જરૂરિયાત કોઈ પણ પ્રકારનું નુકસાન કર્યા વગર વર્તમાન પેઢીની જરૂરિયાતો પૂર્ણ કરવી. હાલ જે ટકાઉ વિકાસની જે વિશ્વના દરેક દેશો પાસે ટકાઉ વિકાસનો જે ખ્યાલ રહેલો છે એ ખ્યાલને બહોળો બનાવવામાં આવશે. શા માટે? એની પાછળનું કારણ છે ભવિષ્યની પેઢીઓ. આજે આપણે જે કંઈ ઉપયોગ કરીએ છીએ, જેટલી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, આખરે તો એ કુદરતી અથવા પ્રાકૃતિક સંસાધન છે જે આપણે ઉપયોગ કરીએ છીએ. આવનારા સમયની અંદર એ જ પ્રાકૃતિક કે એ જ કુદરતી સંસાધનો આપણને તો પ્રાપ્ત થશે, આવનારી પેઢીને પ્રાપ્ત થશે, એ ક્વેશ્ચન માર્ક છે. ત્યાં પેટ્રોલ ડીઝલની વાત આપણે સૌ કોઈ સાંભળી છે કે 25 વર્ષ કે 50 વર્ષ સુધી કે 100 વર્ષ સુધી ચાલે છે. 100 વર્ષ પછી તો ત્યાં એક ક્વેશ્ચન માર્ક આવે છે કે 100 વર્ષ પછી પેટ્રોલ કે ડીઝલ છે જ નહીં દુનિયામાં, તો તેમનો વિકાસ થશે એ પ્રમાણે. એની વ્યાખ્યા ટેક્સ્ટ બુકમાં છે, પોઈન્ટ ટુ પોઈન્ટ આપી છે. દરેક વિદ્યાર્થીએ જોઈ લે કે વર્તમાન પેઢીની જરૂરિયાતો પૂર્ણ કરવી અને ભવિષ્યની આવનારી પેઢીઓની પણ જરૂરિયાતો છે પૂર્ણ કરવી. જો ભવિષ્યની આવનારી પેઢીઓની જરૂરિયાત પૂર્ણ કરવી હોય તો હાલ આપણે જે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ તેના ઉપર કાપ મૂકવો પડશે અથવા તો તેના ગુણવત્તા સભર કરીને એનો ઉપયોગ ઓછો કરવો પડશે અથવા જરૂરિયાત મુજબનો એનો ઉપયોગ કરવો પડશે. એક પ્રશ્ન આવે છે કે ટકાઉ વિકાસનો ખ્યાલ શા માટે વિકસ્યો, કે શા માટે ટકાઉ વિકાસનો ખ્યાલ આજે ઉદ્ભવ્યો? એની પાછળના કારણો બે છે. પહેલું છે વર્તમાન પેઢીની જે જરૂરિયાતો છે એ તો પૂર્ણ કરીએ છીએ, પણ સાથે સાથે આવનારી પેઢીઓનો વિકાસ પર પૂરતું ધ્યાન આપણે આપવું જોઈએ. કે આપણે જે હાલમાં જે જરૂરિયાતો પૂર્ણ કરીએ છીએ, કુદરતી સંસાધનોનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ, એ આવનારી પેઢીઓને મળશે ખરું? એટલા માટે ટકાઉ વિકાસનો ખ્યાલ છે એ ઉદ્ભવ્યો. ક્યાંથી ઉદ્ભવ્યો, કેવી રીતે ઉદ્ભવ્યો? આર્થિક વિકાસ એનું એક મુખ્ય કારણ છે. આજે વિશ્વના દરેક દેશો છે વિકાસની હોડમાં કુદરતી સંસાધનોનો ભરપૂર ઉપયોગ અને દુરુપયોગ પણ કરે છે. કોલસો, પેટ્રોલિયમ એક ઈંધણ એવું છે કે જે કોઈ પણ પ્રકારના એન્જિન ચલાવવા માટે મહત્વની બાબત છે. એ જે પેટ્રોલ, ડીઝલ અથવા તો કે કોઈ પણ પ્રકારનું જે કુદરતી સંસાધન આપણને પ્રાપ્ત થાય છે કે જે આપણી જરૂરિયાતો અને આપણા વિકાસની સાથે જોડાયેલું છે, એ લાંબો સમય સુધી ચાલી શકે તેમ નથી. એટલા માટે આર્થિક વિકાસ એ ટકાઉ વિકાસ રાખવા માટેનું એક મુખ્ય કારણ બને છે. આજે આપણે પર્યાવરણને કેવી રીતે નુકસાન કરીએ છીએ? આપ સૌ કોઈ જાણો છો કે પર્યાવરણને આપણે ડગલે ને પગલે પર્યાવરણને નુકસાન કરતા હોઈએ છીએ. એ જ પ્રમાણે કુદરતી સંસાધનોનો આપણે આજે જે ઉપયોગ કરીએ છીએ એ સાથે સાથે દુરુપયોગ પણ થાય છે. ભારત જેવા દેશની અંદર જ્યાં વસ્તી વધારે પ્રમાણમાં છે, કુદરતી સંસાધનો ઓછા પ્રમાણમાં છે, ત્યાં ટકાઉ વિકાસનો ખ્યાલ આવનારી પેઢીઓ માટે અવશ્ય બનશે જ. કારણ કે ઘણી વસ્તુ એવી છે કે જે હાલ આપણે વાપરશું ને તો આવનારી પેઢીઓને મળવાનું નથી. તો આવનારી પેઢીઓને એ સંસાધનો, કુદરતીના પ્રકૃતિના જે સ્ત્રોતો છે, એના જે તત્વો છે એને પ્રાપ્ત થાય. એટલા માટે હાલમાં આપણે જે કંઈ કુદરતી સંસાધનો છે એનો દુરુપયોગ કરતા ઓછા થઈએ, પર્યાવરણને નુકસાન કરતા ઓછા થઈએ. આર્થિક વિકાસની હોડમાં જે પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવે છે,
પર્યાવરણને ઘણી રીતે નુકસાન પહોંચાડવાનું છે. પૃથ્વીના પેટાળમાં રહેલું ખનિજ સંસાધન જેટલું છે એને આપણે બહાર કાઢી લઈએ છીએ આપણા ઉપયોગ માટે, એ પણ એક પ્રકારનું પર્યાવરણ નુકસાન જ છે. જમીનને નુકસાન થશે, વાયુ પ્રદૂષણ, પાણી પ્રદૂષણ, તો આ બધું જે પ્રદૂષણ થઈ રહેલું છે આખરે તો દુનિયા નષ્ટ થશે. પરંતુ જો સાવચેતીના પગલાં લેવામાં આવે અને કુદરતી સંસાધનોનો જરૂર મુજબનો જો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસપણે આવનારી પેઢીઓ પણ આ કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરી શકશે. પેટ્રોલ ડીઝલ છે ને આપણે એક રીતે કહેવાય ને કે મ્યુઝિયમમાં મૂકવા પડશે. આજે કેમ આપણે ડાયનોસોર મ્યુઝિયમમાં જોઈએ છીએ કે ડાયનોસોરનું એક સમયે અસ્તિત્વ હતું, આજે મ્યુઝિયમમાં જોઈએ છીએ, અસ્તિત્વમાં અત્યારે નથી. એ જ પ્રમાણે કુદરતી સંસાધનોનો જો આપણે અત્યારે કાળજીપૂર્વક ઉપયોગ નહીં કરીએ, કોઈ પણ દેશ, કોઈ પણ સંસ્થા અથવા તો કોઈ પણ ઉદ્યોગ જો કાળજીપૂર્વક ઉપયોગ નહીં કરે તો આવનારી પેઢીને મળવાનું નથી. આગળની બાબત, વિકાસના ખ્યાલમાં પરિવર્તન લાવવું જરૂરી છે. દરેક દેશ આજે સમજે છે કે પોતાના ઉદ્યોગ ધંધા વધી ગયા, પોતાના વિકાસ, લોકોની આવક વધી ગઈ તો એ વિકાસ છે. હા, હાલની પેઢી પૂરતો વિકાસ છે, પરંતુ જો આવનારી પેઢીને એ વિકાસનું એક પણ ફળ નહીં મળે તો એ વિકાસ નથી. એટલા માટે વિકાસની વ્યાખ્યા દરેક દેશોએ એ વ્યાખ્યાની અંદર પરિવર્તન લાવવું જરૂરી બને છે. આગળની બાબત છે પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ કરવા માટેની વ્યૂહરચનાઓ. જે આપણી પાસે રહેલા જેટલા પ્રાકૃતિક સંસાધનો છે એનું રક્ષણ, સંરક્ષણ કેવી રીતે કરવું કે જેના કારણે સાચવી શકાય. પહેલી એના મહત્વની બાબત છે કે પુનઃ ઉપયોગી સંસાધનોની ગુણવત્તામાં વધારો કરવો. આપણી પાસે રહેલા સંસાધનોનો વારંવાર એક જ સંસાધનનો વારંવાર આપણી પાસે ઉપયોગ થતો હોય તો એવા સંસાધનોની ગુણવત્તામાં વધારો કરવો કે જેના કારણે ઓછા સંસાધનોને લઈને એમાંથી વધારે મહત્તમ લાભ છે એ લઈ શકાય. એવી ને એવી બીજી બાબત કે જે પુનઃ ઉપયોગી ન હોય તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો. પુનઃ ઉપયોગી કયા કયા છે? જમીન, જળ, જંગલ. જમીન છે વારંવાર ખેતીમાં ઉપયોગી છે, જળ છે એ પીવા માટે કે સિંચાઈ માટે કે ઉદ્યોગો માટે ઉપયોગી છે, જંગલો છે એ પૃથ્વીનું વાતાવરણ છે એને સ્ટેબલ રાખે છે કે બનાવી રાખે છે, ઠંડી, ગરમી વગેરે વગેરે, વરસાદ વગેરે વગેરે. પુનઃ ઉપયોગી ન હોય તેવા સ્ત્રોતો કયા? પેટ્રોલ, ડીઝલ જે આપણે વાપરીએ આપણા રોજિંદા જીવનમાં જે ઉપયોગી છે તે. તો જે પુનઃ ઉપયોગી સંસાધનોની ગુણવત્તા છે એ સંભાળીને રાખવાની અથવા ગુણવત્તાસભર બનાવવાના, અને પુનઃ ઉપયોગી ન હોય તેનો આપણે કાળજીપૂર્વક ઉપયોગ કરવો. ફોર એક્ઝામ્પલ, માનો કે આપણે પેટ્રોલ ડીઝલનો હાલ 70-80 રૂપિયા આસપાસનો ભાવ છે, છતાં પણ લોકોની જરૂરિયાત છે તેનો ઉપયોગ કરે જ છે. પરંતુ એનો ઉપયોગ કરતાની સાથે સાથે આપણે એવી ટેકનોલોજીનો વિકાસ કરીએ જેને આપણે પર્યાવરણ મિત્ર ટેકનોલોજી કહીએ છીએ. આજથી 10 વર્ષ પહેલા કોઈ કદાચ આપણે એવું એન્જિન લઈએ, બાઇકની વાત કરીએ, 50 કિલોમીટર ચાલે અને 1 લીટર પેટ્રોલની જરૂરિયાત રહેતી. એની જગ્યાએ આજે એની ટેકનોલોજીમાં ફેરફાર થયો. એ 50 કિલોમીટર ચાલતી એની જગ્યાએ 60 કે 70 કે 80 કિલોમીટર સુધી એક લીટર પેટ્રોલથી ચાલતી ગાડી એવી કે જેના કારણે એને પર્યાવરણ મિત્ર ટેકનોલોજી કહી શકાય. ખાસ કરીને ભારત જેવા દેશોની અંદર પર્યાવરણ મિત્ર ટેકનોલોજી બનાવી હોય તો ઉદ્યોગનું સ્થાન છે નક્કી હોવું જોઈએ કે જેના કારણે પરિવહન ખર્ચ પણ ઓછો આવે. પરિવહન ખર્ચ ઓછો આવશે કે જેની સીધી અસર કુદરતીના પ્રાકૃતિક સંસાધનોની ઉપર આવશે. ત્રીજી બાબત, એકથી વધુ ઉપયોગી હોય તેવા સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો. એકથી વધુ ઉપયોગમાં આવતા સાધનો, ઘણા કુદરતી પ્રાકૃતિક સાધનો એવા છે કે જે માત્ર એક વખત ઉપયોગ કર્યા પછી ખૂટી જાય છે, એનું કોઈ અસ્તિત્વ નથી રહેતું. પરંતુ ઘણા કુદરતી સંસાધનો એવા છે, પ્રાકૃતિક સંસાધનો, માનવ સંસાધનો એવા છે કે જેનો એક વખત ઉપયોગ કર્યા પછી વારંવાર એનો ઉપયોગ થતો આવે છે. ખાસ કરીને આપણે કોઈ સિંચાઈ ડેમની વાત કરીએ તો એનો મહત્તમ ઉપયોગ વીજળી, ત્યાર પછી ખેતી માટે સિંચાઈનું પાણી, પીવાલાયક પાણી, તો એનો મેક્સિમમ ઉપયોગ થયો. એની સાથે સાથે એ શું કામ કરશે? પૂર નિયંત્રણનું પણ કામ કરશે. ડેમ બાંધી દેવામાં આવે તો આગળના વિસ્તારોની અંદર જે વહેતું પાણી ઝડપથી જતું હોય એ થોડું ધીમું પડશે અથવા તો ત્યાં સ્થિર થશે, જેના કારણે પૂર નિયંત્રણ પણ લાવી શકાય છે. આગળ છે સાધનોનો દુરુપયોગ, ઔદ્યોગિક કચરો, ઝેરી રસાયણો, ગંદા વસવાટો વગેરે ઉપર નિયંત્રણ લાવવું. ભારત જેવા વિકાસશીલ દેશો માટે આ એક ચેલેન્જ સમાન છે. અઘરું નથી, ચેલેન્જ સમાન છે કે સાધનોનો દુરુપયોગ ઓછો કરો.
બીજી બાબત, ઔદ્યોગિક કચરો છે, જેટલા ઉદ્યોગો છે એમાંથી નીકળતો કેમિકલ કે ઘન કચરો કે વાયુ કચરો છે એનો યોગ્ય રીતે નિકાલ કરવો. ઝેરી રસાયણો છે એ ઘણા કંપનીઓ દ્વારા, ઘણી ફેક્ટરીઓ, કારખાનાઓ દ્વારા ઝેરી રસાયણો છે ખુલ્લા છોડી દેવામાં આવે છે, જેના કારણે કે જળ જમીનને છે નુકસાન થાય છે. ગંદા વસવાટો કે જે આખરે કુદરતી જે સંસાધનો છે એને નુકસાન કરે છે, તો વગેરે ઉપર નિયંત્રણ લાવવું. આમાં ઘણા બધા મુદ્દા છે, પણ મેઇન મુદ્દા આપણે આટલાથી. આગળ છે બિન પરંપરાગત સાધનોનો મહત્તમ ઉપયોગ. સૌથી વધુ સક્સેસ બાબત આજના દિવસે બિન પરંપરાગત વસ્તુઓ વાપરવા માટે લોકોની જાગૃતિ આવેલી છે કે પરંપરાગત વસ્તુઓ છોડી બિન પરંપરાગત વસ્તુઓ છે એ ઉપયોગ કરવા લાગ્યા છે. જેમાં પહેલી બાબત આપણે જોઈએ ને ઉર્જા. બિન પરંપરાગત ઉર્જા શબ્દ બધાએ સાંભળેલો હશે. ખાસ કરીને બિન પરંપરાગત ઉર્જાના જે સ્ત્રોતો છે એ આપણા માટે મહત્વના છે. ભારત જેવો વિશાળ દેશ, વિશાળ વસ્તી ધરાવતો દેશ, દરેક વ્યક્તિ સુધી દરેક સુવિધાઓ પહોંચાડી ન શકાય, પરંતુ બિન પરંપરાગત ઉર્જાના સાધનો છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શકાય. અંતરિયાળ ગામડાની અંદર પણ બિન પરંપરાગત ઉર્જાના સાધનો પહોંચાડી શકાય કે જેને કારણે વિદ્યુત ત્યાં સુધી અથવા વીજળી ત્યાં સુધી પહોંચાડવા માટેનો ખર્ચ છે ઓછો આવે. બીજી બાબત, જમીન, જળ, હવા કે અવકાશને ઓછું છે એ પ્રદૂષણ થાય. આગળ છે પર્યાવરણની સુરક્ષા માટે લીધેલા પગલાં. આપણે જો ટકાઉ વિકાસ જોઈએ, ત્યાર પછી પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ માટેની યોજનાઓ જોઈએ. હવે એને એક મોરલ એક બાબત આવે છે કે 20મી સદી અને 21મી સદી દરમિયાન જે પર્યાવરણને નુકસાન થયેલું છે એની ભરપાઈ છે થઈ શકવાની નથી, પરંતુ હાલ જેટલું નુકસાન થયેલું છે એ નુકસાનને ભરપાઈ કરવા માટે આપણે કેવા પગલાં લઈ શકીએ છીએ એના માટે ઈસવીસન 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરની અંદર એક પરિષદનું આયોજન થયું. જો ત્યાં સુધી પર્યાવરણ ક્ષેત્રે લોકો અજાગૃત હતા એવું નથી, પરંતુ વિશેષ પ્રકારની જાગૃતિ લોકોમાં, સરકારમાં, વિશ્વના દરેક સરકારની અંદર એ પ્રકારનું એક પગલું હતું. પૃથ્વી પરિષદનું આયોજન થયું અને આયોજનની અંદર ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ કે પર્યાવરણને બચાવવા માટે શું શું કરી શકાય, પર્યાવરણની ગુણવત્તાને જાળવવા માટે શું કરવું જોઈએ. અમુક મુદ્દાઓનું ભારત દેશે પાલન પણ કર્યું છે. જેમાં પહેલી બાબત છે મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ કરી. પ્રદૂષણની વાત આવે ને આપણને એક શહેર યાદ આવે છે, દિલ્હી, કે ત્યાં સ્વસ્થ માણસને સામાન્ય હવા લેવા માટે પ્રદૂષણવાળી હવા છે એ પોતે લે છે, જેના કારણે આગળ જતા એ પ્રદૂષણવાળી હવા છે એ શરીરમાં કેન્સરનું ઉદ્ભવે છે. હવે આ જે પ્રદૂષિત જે આંકડાઓ આવે તો આંકડાઓથી ફેર નથી, પરંતુ હા, લોકોને એ પ્રદૂષણ ઓછું કરવા માટે એમાંથી પ્રેરણા જરૂર મળવાની છે કે દિલ્હીમાં આજે પ્રદૂષણ છે હાઈ લેવલ છે, તો લોકો એનાથી જાગૃત થશે, એનાથી અવગત થશે કે જેના કારણે સામાન્ય લોકો પણ પ્રદૂષણ કરતા અટકશે. કેન્દ્ર તથા રાજ્ય દ્વારા પ્રદૂષણ બોર્ડની રચના. પ્રદૂષણ બોર્ડની રચના થાય એ કેન્દ્ર અને રાજ્ય દ્વારા, અને રાજ્ય સરકાર પોતાના રાજ્યની અંદર જ્યાં પ્રદૂષણ વધારે થતું હોય ત્યાં અટકાવ કરે અથવા તો ઓછું પ્રદૂષણ થાય તેવા પ્રયત્નો કરે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી. એક દિવસ પર્યાવરણ દિવસ ઉજવવાથી દરેક લોકોમાં જાગૃતિ નથી આવતી. 365 દિવસમાં એક દિવસ આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાથી જાગૃતિ મળતી નથી, પરંતુ હા, એનાથી પ્રેરણા લઈને ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા સામાન્ય લોકો, ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પર્યાવરણ તરફ આકર્ષાય છે, એમની ગુણવત્તા તરફ, એમની સાચવણી તરફ આકર્ષાય છે, જે બીજાને હંમેશા પ્રેરિત કરતા રહ્યા છે. 1981માં એર પોલ્યુશન એક્ટ આવ્યો, વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો જેને કહેવામાં આવે છે. ઘણા ઉદ્યોગો છે એ વાયુ પ્રદૂષણ વિશેષ પ્રમાણમાં કરતા હતા, ખાસ કરીને કેમિકલ ફેક્ટરીઓ, ભારેથી અતિ ભારે ઉદ્યોગો કે જેની અંદર કોલસો કે પછી લાકડા દ્વારા દહન કરવામાં આવતું હતું. તો એવા ઉદ્યોગો વાયુ પ્રદૂષણ જે વધારે કરતા હતા એ વાયુ પ્રદૂષણ ઓછું થાય, અથવા તો ત્યાં કોઈ ફિલ્ટર મૂકવામાં આવે કે જેના કારણે કચરો ત્યાં ત્યારે સ્વચ્છ હવા છે એ પૃથ્વીના વાતાવરણમાં અથવા તો આ ઉપરના પડની અંદર ફેલાય. ઓઝોન સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી.
આપણે ઓઝોન લગભગ બધાને ખ્યાલ છે, પૃથ્વી ઉપર એક એવું પડ રહેલું છે જેના કારણે સૂર્યના પારજાંબલી કિરણો છે એ પૃથ્વીના સપાટી સુધી પહોંચતા નથી અને માનવ જીવનને અસ્તિત્વ ટકાવી રાખવામાં ઓઝોન છે એ મહત્વની ભૂમિકા ભજવે છે. તો ઓઝોનના સ્તરની જે પાતળું દિવસે દિવસે થતું જાય છે તો એની માટે જાગૃતિ લેવી. બીજી બાબત, પરમાણુ કચરાનો નિકાલ. હાલ 20મી અને 21મી સદીની અંદર જે પરમાણુનો ઉપયોગ જે રીતે થઈ રહેલો છે શસ્ત્રો બનાવવા માટે, વિદ્યુત ઉત્પાદન કરવા માટે, તો એમાંથી નીકળતો જે પરમાણુનો ઔદ્યોગિક કચરો છે એને યોગ્ય જગ્યાએ નાખવામાં આવે કે જેનું કારણે જેનાથી આવનારા સમયની અંદર એનું રેડિયેશન છે એ લોકોની અંદર ફેલાય નહીં. ત્યાર પછી જૈવિક વિવિધતાની જાળવણી. જંગલો, શહેરો, પ્રાણીઓ, મનુષ્યો, જેટલી જૈવિકતા ભારત દેશની અંદર રહેલી છે એ દરેક પ્રકારની જૈવિકતાને વિશ્વની અંદર રહેલી દરેક દેશોની વાત છે. દરેક દેશો પોતાના જે જૈવિકતાની વિવિધતા છે એ જાળવી રાખે, કારણ કે જે કોઈ પણ પ્રકારનો જીવ છે એને પર્યાવરણના દરેક સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો એક પર્યાવરણીય હક મળેલો છે. પરંતુ દુરુપયોગ જ્યારથી મનુષ્ય દ્વારા કરવામાં આવે છે ત્યારથી પર્યાવરણની અંદર ખલેલો છે એ પડવા માંડે છે. જો આપણે એક રીતે વિચારીએ કે કોઈ પણ દેશ હોય, કોઈ પણ રાષ્ટ્ર હોય, કોઈ પણ રાજ્ય હોય, જો પર્યાવરણનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરશે, વધારે પ્રમાણમાં નુકસાન કરશે તો એક દિવસ એનું પરિણામ છે એ ચોક્કસ એ દેશને, એ વિસ્તારને, એ રાજ્યને, એ ભૌગોલિક ક્ષેત્રને ભોગવવાનું રહેશે. પરંતુ દુનિયાના દરેક દેશો એક થઈ પર્યાવરણ જાગૃતિ લાવવામાં આવે જેના કારણે આવનારી જે પેઢીઓ છે એને પણ હાલ જેવું વાતાવરણ છે એ પ્રાપ્ત થઈ શકે. તો આજે આપણે જોયું ટકાઉ વિકાસની વ્યાખ્યા, એનો ખ્યાલ, પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ, એની વ્યૂહરચનાઓ, પર્યાવરણ સુરક્ષા માટે વિશ્વ દ્વારા જે લેવામાં આવેલા પગલાઓ અને ભારત દ્વારા કરવામાં આવેલા સુધારાઓ. અહીંયા આપણે આ પાઠ છે, આ યુનિટ છે એ પૂર્ણ કરીએ છીએ. આભાર.